હેલો મિત્રો, હેપી મોન્સૂન અને મિત્રો વીજળીના ચમકારા જો મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો ખૂબ સરસ કહેવાય. અને મિત્રો રાત્રિનો વ્યૂ જો મિત્રો કેટલો જોરદાર લાગે છે. મિત્રો વીજળી પડે એટલે કેટલો પ્રકાશ પડે છે. તો મિત્રો તમે આ વીજળીના પ્રકાશને તમે જોઈ શકો છો, અથવા તો મિત્રો દિવસનો તમારે વિડીયો જુઓ તો 40 સેકન્ડ સુધી આ વિડીયોને સ્કીપ કરી દો. તો કન્ટિન્યુ એન્ડ સ્ટે ટ્યુન. Beautiful. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે સવારના 8 વાગે છે અને હું જઈ રહ્યો છું કામે. અને રાત્રે ખૂબ સારો એવો વરસાદ થઈ ગયો, વાવણી લાયક. તો ખૂબ સારું કહેવાય, વાવણી થઈ જશે. અને અત્યારે આપણે જોઈ લઈશું ગામનો માહોલ કેટલું પાણી આવે છે. ઓકે, તો ચાલો જઈએ અને તમને ગામનો થોડોક નજારો બતાવું. વરસાદ કેવો આવે, ઘણો સારો વરસાદ આવે છે. વરસાદને લીધે રસ્તા બગડી ગયા છે. જો મિત્રો કાળી કીચડ થઈ ગઈ છે, આમથી જવું પડશે. જો તો જોડો મિત્રો, આ રીતનો વરસાદ આવી ગયો છે. અને આ છે શાળા. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. રસ્તા આ બાજુ થોડાક ચોખ્ખા છે, અમુક જગ્યાએ કાદવ થઈ ગઈ છે. તો આ છે મિત્રો મારા ગામનું બજાર. અને અહીંયા સામે છે સરસ મજાનું બળવદ દાદાનું મંદિર. જોઈ લો, થોડુંક કામ બાકી છે તો ચાલુ છે. તો તમે દર્શન પણ કરાવી દઉં બળવદ દાદાના. તો મિત્રો વરસાદ ઘણો લાંબો ખેંચાયો હોવાથી અહીંયા મંદિરમાં મેઘરાજાને મનાવવા માટે વરુણ યજ્ઞ થઈ રહ્યો છે. તો શાસ્ત્રોની વિધિ પ્રમાણે આ યજ્ઞ કરવાથી વરુણદેવ પ્રસન્ન થાય છે અને પૃથ્વી પર અમૃત સમાન વરસાદ વરસાવે છે. તો મિત્રો આપણે તો આગલા દિવસે વરસાદ ઘણો સારો એવો આવી ગયો. તો વરુણદેવની આપણા પર અમિત દ્રષ્ટિ કહેવાય, ખૂબ સારું કહેવાય. થોડુંક ગામમાં પાણી ભરાઈ ગયું છે અને કાદી ટીચર થઈ ગઈ છે. હું જઈ રહ્યો છું ગામે. સિંગ ચણાની દુકાન છે. તો રાત્રે વરસાદ આવતો પડી ગયો છે. જો રિપેર કરશે અત્યારમાં. આ બાજુ સામાન છે. સરસ વાતાવરણ છે. તો મિત્રો સરસ વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ. અને વાવણી લાયક વરસાદ થયો એ ખૂબ આનંદ થયો. ઘણા દિવસોથી રાહ જોવાઈ રહી હતી. મારા ગામની દૂધની ડેરી અહીંયા કંઈક આ રીતનું વાતાવરણ છે. નજારો જુઓ મિત્રો, વરસાદ આવે એટલે જુઓ ઠેર ઠેર ખાડા અને પાણી ભરાઈ ગયું છે. જુઓ રોડ પણ કેવા છે. જુઓ તો ભાઈ હું જો કામ કરતો તે જગ્યા આવી ગઈ છે અહીંયા. અને સામે છે મહાદેવનું મંદિર. તમે દર્શન કરી દો. મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે. તો ફાઇનલ મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાનું આગમન થઈ ગયું છે. તમે જોઈ શકો છો સારો એવો વરસાદ વરસી રહ્યો છે. તો તમારા ગામમાં કેવો વરસાદ છે તમે કોમેન્ટ કરીને જરૂર કરજો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી રજા લઈએ. વરસાદના દિવસોને એન્જોય કરો અને વરસાદને એન્જોય કરો. તો મળીએ એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી એન્જોય.